હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હેપી વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે જવાનું હતું છે લોંગ ટાઈમ બાદ સાઈડ ઉપર, તો આપણે નીકળી ગયા સાઈડ ઉપર. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા વારાણા ચોકડી અને આ છે ખોડલધામનો ગેટ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા આ સાઈડ ઉપર ને આ છે હોસ્પિટલ. આપણે કરવાનું છે આમાં વાયરિંગ. ગાડીમાંથી ઉતરતા જ મળી ગયા રાજુભાઈને. આપણે કરી લીધી થોડી વાર રાજુભાઈ જોડે મોજ મસ્તી કરીને આપણે પી લીધી ચા. એટલી ગાડી છે આપણે આવી ગયા બીજા માળે ને આ બધા રૂમોમાં કરવાનું હતું આપણે વાયરિંગ. તો ગાઈઝ આપણે લગાવી દીધા નવું અને આપણે બોક્સ સાફ કરવા માટે, અને આપણે પણ લાગી ગયા બોક્સ સાફ કરવા માટે. અને આપણે પાઇપમાં નાખી સ્પ્રિંગ. લાખ કોશિશ બાદ સ્પ્રિંગ જતી નથી ને સામે જોઈ ત્યારે ખબર પડી કે સામે તો પાઇપ દેખાતી જ નથી. તો ગાઈઝ આપણે નાખી દીધું બોટલથી પાણી પાઇપમાં પાણી નાખીને આપણે જતા રહ્યા જમવા. જમવાને આપણને યાદ આવ્યું કે બહારનું બેકગ્રાઉન્ડ તો બતાવ્યું જ નહીં. આ છે ગાઈઝ બહારનું બેકગ્રાઉન્ડ. જમીને થોડી વાર પછી આપણે ખવડાવી દીધી કૂતરાને રોટલી. રોટલી ખવડાવીને આપણે કરી લીધો આરામ કરીને પાછા આપણે જતા હતા કામ પર જતા હતા ને આવી ગયો ટપાલ આપી દીધી ને પછી આપણે પાછા જતા રહ્યા કામ પર જેને જોયું તો આપણે નાખ્યું હતું એ પાણી આવી ગયું હતું. આપણે ખોલી નાખી પાઇપ ખોલીને આપણે બીજા કરી નાખ્યા બોક્સ સાફ. આપણે જતા હતા પાણી પીવા અને કૂતરા મને જોઈને પડવા માંડ્યા બૂમો. હું જતો રહ્યો પછી કૂતરા જોડે થોડી વાર કરી લીધી મોજ મસ્તી. ત્યારબાદ પાણી પીને આવી ગયો પાછો કામ પર. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बाप रे! પછી ગાઈઝ આપણે કરી લીધું થોડી વાર વાયરિંગ કરીને નીકળી ગયા ઘર તરફ. તો ઘર તરફ જતા હતા ને ગાઈઝ આવી ગયા કરશન મામાનો કોલ. કરશન મામા કે મારે જવું છે બહાર, ભાણા બાઇક લેતો જતી. અમે રસ્તામાં રોકીને થોડી વાર બાઇકનું કરી લીધો વેટ. તો ફાઇનલી ગાઈઝ બાઇક આવી ગયું છે. તો ગાઈઝ હું ને નવગણ બાઇક લઈને નીકળી ગયા ઘર તરફ. ચાલો ગાઈઝ બાય મળીશું ન્યૂ વ્લોગમાં.